દર્શક મિત્રો, એફએમ વિભાગ ફરું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે 100 ની સ્પીડે ઉડાવી હત્યાનો પ્રયાસ કરતી ત્રિપુટી પૈકી 2 સુરતથી ઝડપાયા। મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ। ભરૂચ જિલ્લામાં ધોરણ 10-12 ની પરીક્ષા વચ્ચે હોળી ધૂળેટીના તહેવારો આવતા બજારમાં મંદીનો માહોલ, વેપારીઓની ચિંતા વધી। જંબુસરના એક ગામમાંથી 7 માસ પહેલા સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી કરી હોવાના મામલે બળાત્કાર, અપહરણ, પોક્સોનો ગુનો દાખલ। નરાધમની ધરપકડ કરાઈ। ઝઘડિયાના દધેડા ગામે કેમિકલયુક્ત પાણી પીવાના કારણે 9 ગીર ગાયના મોતથી પશુપાલકોમાં આક્રોશ, પશુપાલકે નોંધાવી પોલીસ ફરિયાદ। ભરૂચના સ્ટેશન રોડ ઉપર અડચણરૂપ 1 ડઝન લારીઓ પોલીસ મથકે લઈ જવાઈ। તમામ શાકભાજી અને ફ્રૂટની લારીઓને ડિટેન કરી ગુના દાખલ કરાયા। આગામી 3 માર્ચના રોજ મંગળવારે ચંદ્રગ્રહણના કારણે ઓસાળા વિશ્વ શાંતિ મંદિર બંધ રહેશે। ચંદ્રગ્રહણને લઈ દર મંગળવારે ખુલ્લું રહેતું મંદિર દર્શન અર્થે બંધ રહેશે। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ। 3 માર્ચના રોજ મંગળવાર ચંદ્રગ્રહણના કારણે ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર બંધ રહેનાર છે। આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે। પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં પણ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે। કેટલાક રાજ્યો અને કેટલાક શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનો હોવાથી ચંદ્રગ્રહણ જોવા મળશે નહીં, જેના લીધે વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાળવા મામલે અલગ અલગ મત પર્વતે છે। જો કે ભારતમાં કેટલાક ભાગોમાં ચંદ્રગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેદકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવશે। ભરૂચ જિલ્લાના ઓસાળા ગામે આવેલ શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર જે ભક્તો માટે દર્શન અર્થે માત્ર મંગળવારે જ ખુલ્લું રહે છે, પરંતુ આગામી 3/3/2026 મંગળવારે પૂનમ હોય અને તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણના વેદ અને સૂતકને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર મંગળવારે આખો દિવસ મંદિર ભક્તો માટે દર્શન અર્થે સંપૂર્ણ મંદિર બંધ રાખવામાં આવશે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસાળા જે દર્શન માટે માત્ર મંગળવારે જ ખોલવામાં આવે છે। આગામી દિવસ તારીખ 3/3/2026 મંગળના રોજ ચંદ્રગ્રહણ હોવાથી તેનો સૂતકાળ વહેલી સવારથી લાગતો હોવાથી મંદિર આખો દિવસ બંધ રાખવામાં આવશે, જે દરેક ભાઈ ભક્તોને નોંધ લેવા વિનંતી છે। જય માતાજી। વાગરાના મુલેર ગામે 100 ની સ્પીડે ઉડાવી હત્યાનો પ્રયાસ કરતી ત્રિપુટી પૈકી 2 સુરતથી ઝડપાયા, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ રહ્યો છે। ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુબસ્સીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા। તેમ કહેતા જ મુબસ્સીર ગઢે તાત્કાલિક તેના પિતા હનીફ ગઢને ફોન કરતા તેઓ પોતાની ગાડીમાં સુફિયાન ગઢને લઈ આવી ગાડી 100 ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલને ઉડાવી 25 ફૂટ ફંગોળી તેમજ ગાડી રિવર્સમાં લઈ તેની ઉપર ચઢાવી હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગઢ તથા
ટ્રેક્ટર ચાલક મુબશીર ગઢ ત્રિપુટીએ મકસૂદ પટેલને ઢોર મારવા લાગતા આજુબાજુના લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તને વધુ મારથી બચાવવા પડતા હુમલાખોરો ભાગી ગયા બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતા ઈજાગ્રસ્તને હાથ પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજા હોવાના પગલે હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ આરોપીઓ સામે કરાયો હતો. જોકે ત્રિપુટીમાં સુફિયાન ગઢે ભરૂચ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જે આગોતરા જામીન અરજી કોર્ટે 26 ફેબ્રુઆરીએ ફગાવતા આખરે પોલીસે ત્રિપુટીને પકડવાના પ્રયાસ કરતા સુફિયાન ગઢ અને મુબશીર ગઢ સુરતમાં સંતાયેલા હોવાની બાતમીના આધારે બંનેને દબોચી લાવી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી. પરંતુ મુખ્ય આરોપી હનીફ ગઢ હજુ પણ પોલીસ પકડથી દૂર રહ્યો છે. ત્યારે પોલીસ મુખ્ય આરોપીને કેટલા સમયમાં પકડશે કે પછી આગોતરા જામીન માટે મોકો આપશે તેવા સવાલો ગામ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10-12ની પરીક્ષા વચ્ચે હોળી ધૂળેટીનો તહેવાર આવતા બજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો તો સજ્જ થઈ ગયા છે, પરંતુ મોંઘવારી વચ્ચે હજી ગ્રાહકીઓની ગતિ પકડતી નથી. વધતી મોંઘવારી વચ્ચે રંગોના પર્વ હોળી ધૂળેટીમાં આ વખતે પણ ભાવોમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોય અને આ વખતે ગ્રાહકી ઠંડી રહે તેમ વેપારીઓનું અનુમાન લગાવી રહ્યા છે. હોળીની હુતાશણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેલ સહિતના ભાવોમાં પણ આ વખતે વધારો જોવા મળી રહ્યો છે. તો રંગોના પર્વના ગુલાલ અને અન્ય કલરો સાથે અવનવી પિચકારીઓનું માર્કેટ પણ ગરમ છે. ભરૂચના શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, શક્તિનાથ વિસ્તાર સહિત જ્યોતિનગર સહિતના અનેક સ્થળોએ હોળી ધૂળેટી પર્વને લઈ હાટડીઓ મંડાઈ ગઈ છે, પરંતુ હજી જોઈએ તેવી ગ્રાહકી ન નીકળતા વેપારીઓ ચિંતા અનુભવી રહ્યા છે. મારું નામ જ્યોતિ છે. અમે ધંધો વર્ષોથી કરીએ છીએ. ધંધામાં અમને પેલા મોંઘવારી આવી ગયા, સેવ, ખજૂર, ધાણીઓ, સિંગ, બધું ખજૂર ને બધું લઈએ છીએ ને વેચીએ છીએ અમે, પણ અમને બજારમાં કશું જોવાતું નથી. હવે ગ્રાહકી નીકળે તો અમને ખબર પડે કેવી રીતે બજાર છે. ગયા વર્ષ કરતા ભાવમાં કેટલો વધારો? ભાવ તો અમને મોંઘું છે પેલા કરતા, પણ હવે શું કરવાનું, 1-2 દિવસ ગ્રાહકી નીકળે છે. હવે જંબુસરના એક ગામમાંથી 7 માસ પહેલા સગીરાને ભગાડી જનારે દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી કરી હોવાના મામલે બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ પોલીસ મથકની હદમાં છેલ્લા 7 મહિનાથી સગીરા ગુમ હોય અને તેણીને 26 વર્ષીય જગદીશ બીજલ વાઘેલા ભગાડી ગયો હોય તેવી પ્રાથમિક તપાસમાં સામે આવતા આખરે પોલીસે સગીર ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે સગીરા અને યુવકનું પગેડું મેળવવા માટે મોબાઈલ, સીડીઆર તથા લોકેશનો ચેક કરી તપાસ કરતા પાકી બાતમીના આધારે મોરબી જિલ્લામાં તપાસ કરતા બંને મળી આવતા આરોપી જગદીશ બીજલ વાઘેલા અને સગીરાને ભગાડી જતા બંનેના મેડિકલ પરીક્ષણ કરાવતા આખરે સગીરાના પેટમાં ગર્ભ હોવાનું અને દુષ્કર્મનો ભોગ થકી પ્રાથમિક દ્રષ્ટિએ ગર્ભ હોવાનું મેડિકલમાં સામે આવતા આખરે સગીરાના પેટમાં રહેલો ગર્ભ કેટલા મહિના અને કેટલા દિવસનો છે તેના માટે સોનોગ્રાફી સહિતની મેડિકલ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જો કે ઝડપાયેલા દુષ્કર્મી જગદીશ બીજલ વાઘેલાની ધરપકડ કરી તેની સામે બળાત્કાર, પોક્સો, અપહરણ સહિતની BNSની કલમ હેઠળ ગુનો દાખલ કરી સગીરાને ભગાડી કઈ જગ્યાએ આશરો મેળવ્યો છે તે દિશામાં તપાસ કરી જે જગ્યાએ દુષ્કર્મ કર્યું હોય તે જગ્યાના પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે સગીરાએ 8 સુધીનો અભ્યાસ કર્યો હોય અને ત્યારબાદ દુષ્કર્મનો ભોગ બન્યો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઝઘડિયાના ગઢેડા ગામે કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે 9 ગીર ગાયના મોતથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા GIDCમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં આક્ષેપ કર્યો છે કે હરજીભાઈ રઘુભાઈ ભરવાડ નાઓ ગીર ગાય તથા ગાયને ચડાવવા માટે દધેડા ગામથી GIDCમાં આવેલા પેન્ટાફોર્સ કંપની અને ગાયત્રી વજન કાંટા વચ્ચે આવેલા ઝાડવાવાળી જગ્યાઓમાં ગાયોને ચડાવવા માટે ગયા હતા. તે દરમિયાન ગીર ગાયોએ કોઈ વસ્તુ આરોગવાથી અથવા સર્જન કેમિકલ, રંગ કેમિકલ અને એન્ડાટ્રેઝ કંપનીની બાજુથી નીકળેલી પાણી પીવામાં આવી જતા 9 જેટલી ગાયોના મોત થયા હોય અને પશુપાલકને મોટું નુકસાન થયું હોય તેવી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી GPCBને જાણ કરી જ્યાં પશુપાલકોના પશુઓ મૃત્યુ પામ્યા છે તેની આજુબાજુના કેમિકલયુક્ત પાણીના સેમ્પલો લઈ ગાયના મોત કયા કારણોસર થયા છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને ઘણા ઉદ્યોગો કંપનીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે
સીધું છોડી દેતા ખેડૂતોની ખેતીલાયક જમીનને નુકસાન થવાની સાથે કેમિકલયુક્ત પાણી આરોગતા પશુઓના પણ મોત થતા હોય છે। ત્યારે સાચા અર્થમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા જીઆઈડીસી વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી પાણીના સેમ્પલો લઈ કાર્યવાહી કરી પર્યાવરણ અને પશુઓને બચાવવાના પ્રયાસ થાય તેવી માંગ પશુપાલકો કરી રહ્યા છે। ગોપાભાઈ જીવાભાઈ મારું નામ છે। અહીંયા ગધેડા ગામમાં રહીએ છીએ। આ મારા કાકાની ગાયો છે। ત્યાં ગાયત્રી કાંટાની બાજુમાં ચરવા જઈ હતી અને કંપનીનું પાણી નીકળવાથી ગાયો 9 ગાયો મરી ગઈ છે। તો એની અમારી એવી માંગણી છે, અમે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ પણ નોંધાવી દીધી છે, પણ અમારે એ મારા કાકાને ફૂલ એનું વળતર મળવું જોઈએ ને યોગ્ય ન્યાય એનો મળવો જોઈએ એવી અમારી માંગણી છે। તો અહીંયા ચરવા આવી હતી આગળ, આજે અમારી જે ગાયો મરી 9 ગાયો મરી ગઈ, પાછળ ચરવા આવી હતી કંપનીની પાછળ ખુલ્લી જગ્યા છે તેમાં, અને કંપનીનું પાણી બહાર નીકળ્યું છે। ત્યાં 2-4 પક્ષી પણ મરીના પડેલા છે અને ગાયો ત્યાં ચક્કર ખાઈને ખાલી થોડીક જ દૂર આવીને મરી ગઈ। ભરૂચના સ્ટેશન રોડ ઉપર અડચણરૂપ 1 ડઝન લારીઓ પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરાઈ હતી। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બની રહેલી લારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। રોંગટા સ્કૂલથી સ્ટેશન સર્કલ સુધીના મુખ્ય માર્ગ ઉપર શાકભાજી અને ફ્રૂટની લારીઓ રસ્તા ઉપર જ ઊભી રાખવામાં આવતી હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હતી। મુખ્ય માર્ગ ઉપર લારીઓ ઊભી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન જ વાહનોની લાંબી કતારો લાગી જતી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ ડિવિઝન પોલીસના કર્મચારીઓએ 12 થી વધુ લારીઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ભરૂચની ભારતીય વિદ્યાલયના ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશન અને પોલીસ મથકોની મુલાકાત લીધી હતી। ભરૂચ શહેરની ભારતીય વિદ્યાલયના ધોરણ 8 અને 9ના 80 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને રેલવે પોલીસની દૈનિક કામગીરી, સુરક્ષા વ્યવસ્થા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે લેવામાં આવતા પગલાં, હથિયારોની માહિતી તેમજ લોકઅપ જેલ વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। અધિકારીઓએ બાળકોને સમજાવ્યું કે રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ કઈ રીતે સતત સતર્ક રહે છે। મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાંથી પોલીસ પ્રત્યેનો ડર દૂર કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સંદેશો પહોંચાડવાનો હતો। અધિકારીઓએ મિત્રતાભર્યા માહોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની જિજ્ઞાસાઓનું નિરાકરણ કર્યું હતું। સાથે સાથે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અપાવવામાં આવી હતી। સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ દરમિયાન સાવચેતી રાખવાની, અજાણ્યા લિંક્સથી દૂર રહેવાની અને શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા કોઈ પણ મદદ માટેના હેલ્પલાઇન નંબરની પણ માહિતી અપાઈ હતી। તે ઉપરાંત ગુડ ટચ અને બેડ ટચ વિષય ઉપર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પગની ટો સુધી આપણને નથી ગમતું, આપણો એ સ્પર્શ અનિચ્છનીય છે તો એ ગુડ ટચ નથી, એ બેડ ટચ છે। શરીરના કોઈ અંગ સાથે મહિલાના ગુડ ટચ બેડ ટચ સીમિત નથી। તમને હાથ ઉપર કોઈ વ્યક્તિ આમ અડી રહ્યો છે, તમને નથી ગમતું તો એ બેડ ટચ છે, એનો વિરોધ કરવાનો છે આપણે। તમે નથી વિરોધ કરી શકતા, તમે એને લાફો નથી મારી શકતા કે તમે એને નથી હટાવી શકતા તો તમે પોલીસની મદદ લો। ક્યારેક તમારો કોઈ વ્યક્તિ પીછો કરી રહ્યો છે અને તમારે કેનાથી બચવું છે, તો હું જ્યારે મારી સાથે હું પોલીસમાં નહોતી ત્યારે મારા આવી સાથે કોઈ ઘટના ઘટતી તો હું નજીકમાં પોલીસ શોધતી। હું માનું છું જ્યાં સુધી હું પોલીસમાં ભરતી નહોતી થઈ ત્યાં સુધી મારી પાસે બી એટલી ક્ષમતા નહોતી કે હું તરત વિરોધ કરી લઉં, તો હું નજીકમાં ટ્રાફિક પોલીસ બી દેખાય ને। પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી। ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ સામે આવેલી જીબીની ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેના પગલે દોડધામ મચી ગઈ હતી। ટ્રાન્સફોર્મરમાં નીચેના ભાગમાં અચાનક ચિંગારીઓ સાથે આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાને નજરે જોનાર રાહદારીઓએ તરત જ ફાયર ફાઇટરને જાણ કરતા ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ડીજીવીસીએલની ટીમના આધારે લાઇટ કનેક્શન બંધ કરી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આમોદ સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ભવ્ય જ્ઞાનપદ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું। આમોદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ભવ્ય અને જ્ઞાનપ્રદ વિજ્ઞાન મેળાનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક ઉર્જા, નવનીતા અને સર્જનાત્મકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। આ વિજ્ઞાન મેળામાં આશરે 80 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 32 સર્જનાત્મક અને
પ્રાયોગિક પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યા હતા. દરેક પ્રોજેક્ટ માત્ર પ્રદર્શન પૂરતો જ સીમિત નહોતો, પરંતુ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસપૂર્વક ઊભા રહી મહેમાનો, વાલીઓ અને નાના બાળકોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓની સમજણ, રજૂઆત અને આત્મવિશ્વાસે સૌને પ્રભાવિત કર્યા હતા. મેળામાં રજૂ થયેલા પ્રોજેક્ટોમાં સ્વચ્છ ભારત મિશન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, માનવ શરીરના અંગોનું કાર્ય, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રદૂષણ નિયંત્રણ, પવનચક્કી, સોલાર પ્લાન્ટ સહિત વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા પ્રયોગાત્મક મોડેલ્સ સામેલ હતા. દરેક પ્રોજેક્ટમાં સમાજ ઉપયોગી અને વૈજ્ઞાનિક વિચારશક્તિ સ્પષ્ટપણે ઝળહળી ઉઠી હતી. નમસ્કાર, જય સ્વામિનારાયણ. તારીખ 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અનુસંધાનમાં આજે શ્રી સ્વામિનારાયણ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 32 જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં હવા પ્રદૂષણ, ચંદ્રયાન, સોલાર અને પવનચક્કી જેવા અનેક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે. આ વિજ્ઞાન દિવસનો મુખ્ય હેતુ એ જ છે કે બાળકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ, આત્મવિશ્વાસ અને તેમની ટીમ વર્ક કરવાની ક્ષમતા વધે અને બાળકોને વિજ્ઞાનમાં રસ વધે. અને અહીંયા જે પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે તેમાંથી જે પ્રયોગ શ્રેષ્ઠ હશે તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી શાળા દ્વારા સન્માનિત કરવામાં આવશે અને બાકી તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 20મી 8A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 20મી 8A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ કાળી તલાવડી સ્થિત ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. 28મી ફેબ્રુઆરી અને 1 માર્ચ એમ 2 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની કુલ 16 ટીમોએ રોમાંચક મુકાબલો યોજશે. ઉદ્ઘાટન સમારંભમાં દીવ દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા રોટરિયન દુષ્યંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રોજેક્ટ ચેરમેન રાહિલ પટેલ અને અનીસ પરીખ, રોટરી ક્લબના પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતા સહિતના કોર્પોરેટ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. इतना अच्छा कार्यक्रम कर रही है जिसमें वुमेन एम्पावरमेंट भी है, अलग अलग इंडस्ट्रीज के लोगों को साथ मिलाकर एक टीम भावना के साथ यहाँ पर खेले जाने के लिए भी आप लोग यहाँ पर आज उपस्थित हुए हैं. इससे भी एक दिलचस्प बात जो अभी अमरदीप सिंह ने बताई कि रोटरी क्लब जो है वो सिर्फ हिंदुस्तान में नहीं लेकिन पूरे वर्ल्ड में फैला हुआ है. हमारे भारत के अंदर भी काफ़ी बड़े तौराने पर ये है. इसके अलावा इन्होंने जो बताया कि भरूच के अंदर भी काफ़ी सारी एक्टिविटीज़ रोटरी क्लब कर रही है, उसमें से वन ऑफ द एक्टिविटीज दिस. तो बहुत अच्छा लगा कि रोटरी क्लब इतना ज़्यादा इन्वॉल्व रहता है. दुष्यंत भाई ने जैसे बताया कि रोटरी क्लब के हर साल उनके प्रेसिडेंट चेंज किए जाते हैं ताकि रोटरी क्लब के हर प्रेसिडेंट को, हर रोटरियन को चांस मिले कि किस तरीके से हमें रोटरी क्लब में और अच्छा कार्यक्रम करना है. ये बताता है कि रोटरी क्लब इतने सालों से कितनी बेहतरीन कामगिरी कर रहा है. અંકલેશ્વરથી સોનગઢ ડુંગરિયા મામાના દર્શને જવા 40 યુવાનોનો સંઘ રવાના થયો હતો. અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક આવેલા ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા મામાદેવ મંદિર ખાતેથી 40 જેટલા યુવાનો બપોરના સમયે અંકલેશ્વરથી સોનગઢ વ્યારા ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા છે. સોનગઢ સ્થિત ડુંગરિયા કિલ્લામાં બિરાજમાન ડુંગરિયા મામાના દર્શને તેઓ 3 દિવસથી પગપાળી યાત્રા કરી પહોંચશે અને જ્યાં ડુંગરિયા મામાદેવના દર્શન કરી બીજા દિવસે પરત ફરશે. યુવકોમાં ડુંગરિયા મામાદેવમાં અતૂટ શ્રદ્ધા વચ્ચે પ્રથમ વખત સંઘ લઈને નીકળ્યા છે, જેઓ નીકળતા જ પરિવારજનો દ્વારા તેમને યાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજરોજ અમે અંકલેશ્વર ગાયત્રી મંદિરેથી પગપાળા યાત્રાએ નીકળ્યા છે સોનગઢ જવા માટે ડુંગરિયા મામાની દયાથી. ને અમે 30થી 40 ભક્તો છે ને અમે સોનગઢ જઈશું. આમાં પહોંચતા 3થી 4 દિવસ થશે ને સૌ કોઈ સારી રીતના પહોંચે એવી શુભકામના. આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટે દેશવ્યાપી રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો ભરૂચ જિલ્લામાં ઔપચારિક પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો વર્ચ્યુઅલ શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર HS પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી સ્ટાફ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને
HPV રસી આપીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીઓનું હ્યુમન પેપિલોમા વાયરસ HPV સામે રક્ષણ આપીને ભવિષ્યમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળા સ્થળે તેમજ આરોગ્ય કેન્દ્રો ઉપર પણ ખાસ કેમ્પ યોજી 9 થી 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવી હતી. હું ડૉક્ટર સલીહા અગાસીવાલા, ગાયનેકોલોજિસ્ટ, સિવિલ હોસ્પિટલ ભરૂચ. સૌપ્રથમ ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલ HPV વેક્સિન કાર્યક્રમ માટે હું ભારત સરકારનો ખૂબ અભિનંદન અને પ્રશંસા વ્યક્ત કરું છું. HPV વેક્સિન એ અસંખ્ય ની માત્રામાં, લાખોની માત્રામાં યુવા દીકરીઓ તથા મહિલાઓને કેન્સર મુક્ત રાખશે. એટલે આ એક આરોગ્ય લેવલ પર નહીં પરંતુ ભવિષ્ય, આખા ભારતના ભવિષ્યનું ની સ્વસ્થતાનું નિર્માણ કરશે. HPV વેક્સિન એ કેન્સર થતું અટકાવવા માટે છે, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને ભારત ગવર્મેન્ટ દ્વારા, ભારત સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં અને સિંગલ ડોઝમાં આપવામાં આવે છે. એટલે દરેક 15 વર્ષથી નાની ઉંમરની યુવા દીકરીઓએ આ વેક્સિન લેવી જ જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલા આ લાભ લેવો જ જોઈએ. હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે મહિલા કોંગ્રેસનું ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તાજેતરમાં ચર્ચામાં આવેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં ભાજપ સરકારના કદાવર મંત્રી હરદીપસિંહ પુરીનું પણ નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળ્યું છે. ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપસિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રી પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મહિલા કોંગ્રેસનું કહેવું છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને પદ ભ્રષ્ટ કરી કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. સાથે તેમ નહીં કરવામાં આવે તો તેઓએ આ કેસમાં સમાધાન કર્યું હોવાનું માનીશ તેવો આક્ષેપ પણ કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા સભ્યો જોડાયા હતા. નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ. હાલમાં જે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે તે ભાજપ સરકારના હરદીપસિંહ પુરીએ જે કૃત્ય કર્યું છે અને નાની નાની દીકરીઓ પર એને તેલના માલિશે બોલાવીને એની સાથે ખરાબ કૃત્ય કર્યું છે અને ખરાબ કામ કર્યું છે તે અને એ દીકરીઓને કાપીને એનું માંસ પણ ખાધું છે. આ મોદી સાહેબને ખબર હોવા છતાં પણ આ કઈ પગલાં લેતા નથી. ત્યારે આજ રોજ અમે કોંગ્રેસની બહેનો આ અનુસંધાનમાં અહીંયા એકત્રિત થયા છે અને મોદી સાહેબને એક જ માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ હરદીપસિંહ પુરીનું રાજીનામું લઈ લે અને એમના હોદ્દા પરથી બરખાસ્ત કરે. ભરૂચ નગર સેવા સદન દ્વારા પર્યાવરણ બચાવના સંકલ્પ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા ઝુંબેશ થઈ હતી. ભરૂચ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા નગર સેવા સદન દ્વારા નાગરિકો અને વેપારીઓને પર્યાવરણ મિત્ર વિકલ્પનો અપનાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ઝુંબેશના ભાગરૂપે કર્મચારીઓએ શક્તિનાથ શાક માર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ તથા ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સમજણ આપી હતી. સાથે જ બાયો બેગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. અધિકારીઓએ સમજાવ્યું હતું કે બાયો બેગને ડાયોક્લોરાઇડની મેથિનના નામથી કેમિકલમાં ઓગળવામાં આવે તો તે લિક્વિડ ફોર્મમાં પણ થઈ જાય છે, જેને કારણે જમીન અને જળ પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે તેમ છે. નગર સેવા સદન દ્વારા આ અનોખી પહેલને નાગરિકોએ પણ આવકારી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અમારી ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં રોજે રોજની અમારી પ્લાસ્ટિક માટેની પ્રતિબંધિત માટેની ડ્રાઈવ ચાલે છે. એના માટે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ કરો. જે ડાયોમિથેન કરીને જે લિક્વિડ આવે છે એને ફોર્મમાં એને નાખીએ છીએ ત્યારે એ થેલી ઓગળી જાય છે અને લિક્વિડ બંધ ફોર્મમાં થઈ જાય છે, જેનું પર્યાવરણને પણ નુકસાન નથી અને માનવ શરીરને પણ નુકસાન નથી. એટલે અમારી ભરૂચ નગરપાલિકા તરફથી પ્રજાને એક જ અપીલ છે, કાં તો તમે કાપડની થેલી લઈને શાકભાજી લેવા નીકળો અને લારી ગલ્લાવાળા અને દુકાનો અને વેપારીઓને અમારી એ જ અપીલ છે કે તમે બાયોડિગ્રેડેબલ થેલીનો જ ઉપયોગ કરાવડાવો. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच. अगम के समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે 100ની સ્પીડે ઉડાવી હત્યાનો પ્રયાસ કરતી ત્રિપુટી પૈકી 2 સુરતથી ઝડપાયા. મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ. ભરૂચ જિલ્લામાં ધોરણ 10-12ની પરીક્ષા વચ્ચે હોળી ધૂળેટીના તહેવારો આવતા બજારમાં મંદીનો માહોલ. વેપારીઓની ચિંતા વધી. જંબુસરના એક ગામમાંથી 7 માસ પહેલા સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી કરી હોવાના મામલે બળાત્કાર, અપહરણ, પોક્સોનો ગુનો દાખલ. નરાધમની ધરપકડ કરાઈ. ઝઘડિયાના દધેડા ગામે કેમિકલયુક્ત પાણી પીવાના કારણે 9 ગીર ગાયના મોતથી પશુપાલકોમાં આક્રોશ. પશુપાલકે નોંધાવી પોલીસ ફરિયાદ. ભરૂચના સ્ટેશન રોડ ઉપર અડચણરૂપ 1 ડઝન લારીઓ પોલીસ મથકે લઈ જવાય. તમામ શાકભાજી અને ફ્રૂટની લારીઓને ડિટેન કરી ગુના દાખલ કરાયા. આગામી 3 માર્ચના રોજ મંગળવારે ચંદ્રગ્રહણના કારણે ઓસાળા વિશ્વ શાંતિ મંદિર બંધ રહેશે. ચંદ્રગ્રહણને લઈ દર મંગળવારે ખુલ્લું રહેતું મંદિર દર્શન અર્થે બંધ રહેશે. તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.